મિત્રો, પ્રસ્તુત એપિસોડમાં હું આપનું સ્વાગત કરું છું અને એને સબસ્ક્રાઇબ કરવાની માટે વિનંતી કરું છું. આજનો આપણો વિષય છે યરુશાલેમનું મંદિર. અદ્યતન સંજોગોમાં ઇઝરાયેલની જે કટોકટી ઊભી થઈ છે એમાં આ વિષય પણ મહત્વનો બની રહે છે. યરુશાલેમનું મંદિર. આ મંદિરના સ્થાને અગાઉ દાઉદે ખરીદેલી અરાવનાહની ખળી હતી. તેના પહેલા અહીં ઇબ્રાહિમના પુત્ર ઈસાકના અર્પણને બદલે અદ્ભુત રીતે તેના બચાવનો બનાવ બન્યો હતો. એ સ્થળ મોરિયા પર પહાડ પર આવેલું છે અને તે જગ્યાનું નામ યહોવા ઈરે. આ સ્થળે જ્ઞાની રાજવી સોલોમને મંદિર બંધાવ્યું. તેણે તૂરના રાજા હીરામ સાથે સંપર્ક કર્યો અને તેને કહ્યું, મારા પિતા ડેવિડ ચોગમના વિગ્રહોને લીધે મંદિર બાંધી શક્યા નહીં. હવે મારા સમયમાં યહોવાએ શાંતિ આપી છે. તેમણે મારા પિતાને કહ્યું હતું કે તારો પુત્ર મારા નામને અર્થે ઘર બાંધશે. તેથી હવે આ મંદિર બાંધવાને માટે એરેજ વૃક્ષના કાષ્ઠ અને પથ્થરો તું તારા રાજ્યમાંથી મને પૂરા પાડ, તેની માગણી કરું છું. આ માગણી સોલોમને હીરામની પાસે કરી અને તે મુજબ હીરામે સોલોમનને ઇમારતી લાકડા પૂરા પાડ્યા. સોલોમનની નિશ્રામાં પ્રભુ યહોવાએ મંદિર માટે 70,000 મજૂરો, પથ્થર ખોદનારા 80,000 અને દેખરેખ રાખનારા 3,000 માણસો, અમલદારો 3,300 અમલદારોની જોગવાઈ કરી. ઇઝરાયેલ પુત્રો બાબેલના બંદીવાસમાંથી બહાર આવ્યા પછી 480માં વર્ષે અને સોલોમનના શાસનના 4થા વર્ષે મંદિરનો શિલારોપણ વિધિ યોજાયો અને તેના રાજ્યના 11મા વર્ષે તેનું બાંધકામ પૂરું થયું. તેના બાંધકામમાં ઈસવીસન પૂર્વે 956 થી ઈસવીસન પૂર્વે 959ના 7 વર્ષોનો સમય પસાર થયો. મંદિર બાંધવાને માટે સોલોમન તથા હીરામના સલાટો એટલે પથ્થર ઘડનારાઓએ ઘડેલા પથ્થરો તૈયાર કર્યા. બાંધકામ દરમિયાન હથોડી, કુહાડી કે લોખંડના કોઈ હથિયારો અગર સાધનોનો અવાજ સંભળાતો ન હતો. તે પૂરું થયા પછી સોલોમનની સૂચનાથી શિઓન નગરમાંથી કરાર કોષ મંગાવવામાં આવ્યો. યાજકોએ તેને મંદિરમાં પરમ પવિત્ર સ્થાને કરુબોની પાંખો નીચે પ્રતિષ્ઠાપિત કર્યો. આ કોષમાં મોજેસની 2 શિલાપાટીઓ મૂકવામાં આવેલી હતી. તેના પ્રતિષ્ઠાપન પર્વ નિમિત્તે ઇઝરાયેલની આખી જમાત ત્યાં ઉપસ્થિત રહી. સોલોમન રાજાએ તેને આશીર્વાદ આપ્યા. પછી તેણે ઈશ્વર યહોવાને લંબાણપૂર્વક પ્રાર્થના કરી કે હે પ્રભુ, જે કોઈ આ મંદિરમાં આવીને અથવા તેની તરફ નજર કરતા રહીને તમારી આગળ પ્રાર્થના કરે તો તે તમે સાંભળજો અને તેઓના પાપોની ક્ષમા કરજો. પછી રાજાએ તથા ઇઝરાયેલ પુત્રોએ યહોવાને બલિદાન આપ્યા.
તેઓએ મંદિરની પ્રતિષ્ઠા કરી. લોકોએ 7 દિવસ સુધી આ પર્વનો ઉત્સવ ઉજવ્યો અને 8મે દિવસે પ્રજાએ રાજાને આશીર્વાદ આપ્યો. લોંગ લીવ ધ કિંગ. પૂર્ણાહુતિ બાદ લોકો પોતપોતાના ઘેર પરત ગયા. આગળ જતા ઈસવીસન પૂર્વે 586માં ઈરાન એટલે બાબિલનો સમ્રાટ નબુખાદનેસ્સારે વાવાઝોડાની માફક યરૂશલેમ પર આક્રમણ કર્યું. તેણે શહેરને ખેદાન મેદાન કર્યું. મંદિરને ધરમૂળથી ધ્વંસ કરી નાખ્યું. લોકોને બંદી બનાવીને તે બાબિલમાં ઘસડી ગયો. આ મંદિરને સ્થાને બીજું મંદિર બાંધવામાં આવ્યું. તેનું બાંધકામ ઝરુબ્બાબેલે કર્યું. તે સારો અને દયાળુ હતો. હાગાઈ તથા જખારિયા પ્રબોધકની વિનંતીથી ઈરાનના રાજા કોરેશ સાયરસ II દ્વારા નિમાયેલા યહૂદિયા પ્રાંતના આ ગવર્નર ઝરુબ્બાબેલે મંદિરના બાંધકામનો ઈસવીસન પૂર્વે 521માં આરંભ કર્યો અને ઈસવીસન પૂર્વે 515માં આ કામ પૂરું કર્યું. હસ્મોનિયન સત્તાએ તેને મોટું કર્યું. મહાન હેરોદ ધ ગ્રેટ ની કારકિર્દીમાં તેણે રિનોવેશન દ્વારા મંદિરને વિશાળ સ્વરૂપ આપવાનું શરૂ કર્યું અને હેરોદ અગ્રિપાના સમયમાં ઈસવીસન 2930ના અરસામાં તે પૂરું થયું. આ બાંધકામનો ગાળો 46 વર્ષનો હતો. યોહાનની સુવાર્તામાં આ 46 વર્ષનો ઉલ્લેખ કરાયો છે. તે આ પ્રમાણે છે. તેઓએ એટલે યહૂદી અધિકારીઓએ આશ્ચર્ય પામતા ઈસુને કહ્યું, આ મંદિરને બાંધતા 46 વર્ષો લાગ્યા છે. યોહાન 2:20. ખાસ બાબત: યરૂશલેમનું પ્રથમ મંદિર ઈસવીસન પૂર્વે 586માં નબુખાદનેસ્સારે અને બીજું મંદિર ઈસવીસન 70માં રોમન બાદશાહ ટાઇટસે તોડી નાખ્યા. આ બંને મંદિર નષ્ટ કરાયાનો દિવસ જોગાનુજોગ હિબ્રુ પંચાંગના અવ માસના 9મા દિવસે બન્યો હતો. તેથી યહૂદીઓ આ માસના 1 થી 9 દિવસો સુધી શોક પાળે છે અને 9મા દિવસે ઉપવાસ કરે છે. 15મા દિવસે પ્રેમ તથા આનંદના દિવસ તરીકે એને પર્વ રૂપે તેઓ આ દિવસને મનાવે છે. અવમાસ જ્યોર્જિયન પંચાંગના જુલાઈ-ઓગસ્ટ માસમાં આવે છે. હવે બીજા મંદિર વિશે વિશેષ વિગતો જોઈએ. યરૂશલેમના આ દ્વિતીય મંદિરનો આપણે જાણ્યું તે પ્રમાણે ઈસવીસન 70માં ઇઝરાયેલ રોમન સંગ્રામ દરમિયાન રોમન લશ્કરે સંહાર કર્યો, નષ્ટ કર્યું. બાંધકામ પછી લગભગ 600 જેટલા વર્ષો બાદ રોમન બાદશાહ ટાઇટસની સેનાએ તેને તોડી પાડ્યું અને એ સમયે યરૂશલેમને બરબાદ કરાયું. માત્ર પશ્ચિમની દિવાલ બાકી રહેલી છે. તેને યહૂદીઓ ઉપરાંત ખ્રિસ્તીઓ પણ પવિત્ર માને છે. ત્યાં રુદન સહિત પ્રાર્થના કરવામાં આવે છે.
તે રુદનની દિવાલ પણ કહેવામાં આવે છે. આ બનાવ પછી યહૂદીઓની સ્વાયત્તતાનો અંત આવ્યો હતો. કેટલાક લોકો આને ત્રીજું મંદિર માને છે. નષ્ટ થયેલા મંદિરની જગ્યાએ હાલમાં મુસ્લિમો દ્વારા ઈસવીસન 691માં ડોમ ઓફ રોક અને ઈસવીસન 705માં દક્ષિણે અલ અક્સા મસ્જિદ બાંધવામાં આવેલી છે. દક્ષિણ પશ્ચિમે મંદિરના અવશેષ સ્વરૂપે પશ્ચિમી દિવાલનું અસ્તિત્વ ટકી રહેલું છે. યહૂદીઓ નવેસરથી મંદિર બાંધવા પ્રોજેક્ટ્સ બનાવી રહેલા છે, પણ તેમાં મુસ્લિમો અને પાલેસ્ટાઇન વિરોધ કરે છે. જોકે મંદિરની આસ્થા પ્રત્યે યહૂદીઓની લાગણી અને આતુરતાને લક્ષ્યમાં લેવાય તો એવું માનવામાં આવે છે કે પ્રભુ ઈસુના દ્વિતીય આગમન પૂર્વે યહૂદી પ્રજા અવશ્ય ત્રીજું ભક્તિસ્થાન બાંધશે અને ઈસુના ગગનગમન પછી તેઓ ઈસુનો સ્વીકાર કરશે. લેખમાં આ વક્તવ્યમાં પવિત્ર બાઇબલ સહિત ગૂગલનો અભ્યાસ ધ્યાને રાખવામાં આવેલો છે અને તેનો પણ ઉપયોગ કરાયેલો છે. અત્યારે બસ આટલું જ. મને સાંભળવા બદલ આપનો આભાર.